सुभद्रायै गर्भवत्यै निरूपितम् चक्रव्यूह प्रवेशस्य रहस्यं चाकुतं हि तत् अभिमन्युस्थितो गर्भे दिव्यज्ञानयुतो। ચાલો ને વિદુર ઘેરે જઈએ ઉદ્ધવજી, ચાલો ને વિદુર ઘેરે જઈએ. બંટીનો રોટલો અને તાંજરિયાની ભાજીઓ રુચિ રુચિ ભોગ લગાઈ. ભગવાને ભાવથી પ્રેમથી જઈમાઓ વિદુરજીને ઘેરે. 56 ભોગ હતા તો નહોતા જઈમાં, અને વિદુરજીના ઘરે ભાજી અને રોટલો અને બનાના એટલે કે કેળા આ બધું ખાધું ભગવાન. પ્રેમ હોય ભાવ હોય ત્યાં ભગવાન જાય છે. ક્ષમણાના ઘરે શબરીના ઘરે ભગવાન બોર ખાવા ગયા. સુદામાના ઘરે પોતે જમવા ગયા અને સુદામાના તાંદુલ ખાધાઓ. રંતીદેવ રાજાના હાથે પાણી પીધું. પ્રેમ ના ભૂખ્યા છો, ભાવ ના ભૂખ્યા છો. ભાવથી જે ધરો ને એ ભગવાન ગ્રહણ કરે છે. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. કોઈ પાંદ આપે તોય ભગવાન રાજી થઈ જાય. ભાજી આપી ભગવાન રાજી થઈ જાય. કોઈ ફૂલ આપે તોય ભગવાન રાજી થઈ જાય. ગજેન્દ્ર હાથીએ ફૂલ આપ્યું સુંદર મજાનું. કોઈ ફળ આપે તો રાજી થઈ જાય. સબરીએ ફળ આપ્યા અને રંતીદેવ રાજાએ પાણી આપ્યું. ભાવથી અર્પણ કરું, પ્રેમથી અર્પણ કરું ભગવાનને. ભગવાન પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ સે પ્રગટ હોય મે જાના. ભગવાન પ્રેમથી પ્રગટ થાય છે. એમને ભગવાન પ્રગટતા નથી. વિદુરજીએ પૂછ્યું, પ્રભુ દુર્યોધન માયનો? નહીં, દુર્યોધન ન માયનો. હસ્તિનાપુરમાં આવી અને વિદુરજીએ કીધું કે હે દુર્યોધન, આ તે શું કર્યું? તને 14 લોકનો નાથ પરમ બ્રહ્મ પરમાત્મા મનાવા આવ્યો અને તું માયનો નહીં? દુર્યોધને કીધું, આ દાસી પુત્ર અહીંથી કાઢી મૂકો અને હસ્તિનાપુર માંથી જ કાઢી મૂકો. દાસી પુત્ર કીધું. અપમાન કર્યું. એક ભગતનું, એક સંતનું અપમાન કર્યું. જ્યારે સંતનું ભગતનું કોઈનું અપમાન થાય ને, ભગવાન ન જોઈ શક્યો. ભગવાને નિર્ણય કરી લીધો, હવે દુર્યોધનને મરાવો. આવી જ કથા રામાયણમાં કોનું અપમાન કર્યું હતું અને લાત મારીને કાઢી મૂક્યા હતા. હે, રામાયણ સિરિયલમાં તમે જોયું હશે, વાંચી હશે, સાંભળ્યું હશે. રાવણે કોનું અપમાન કર્યું હતું? કોને કાઢી મૂક્યા હતા? હે, સાચી વાત છે. વિભીષણ. વિભીષણનું અપમાન કર્યું. રામચંદ્ર પરમાત્માએ નક્કી કરી લીધું
કે હવે રાવણને મારવું. અને વિભીષણ છે ને એ 32 દાંતની વચારે રહેતા. જેમ 32 દાંતની વચારે જીભ રહે છે ને એવી રીતના લંકામાં વિભીષણ રહેતા હો. એક દિવાલમાં રાવણ લખ્યું ને એક દિવાલમાં મંદોદરી લખ્યું. આમ વાંચો તો રામ થાય, આમ વાંચો તો રાવણ અને મંદોદરી થાય. કોકે કીધું કે તારી લંકામાં રામનું નામ લખ્યું કોઈ દી બને જ નહીં. અને આ વિભીષણે લખ્યું. ઘણા હોય ને ચુગલીખોર હોય, ન હોય એવું નહીં, લંકામાં હતા. રાવણ આવ્યો તલવાર લઈને, કીધું આ નામ શું લખ્યું છે? રામ. હાથ જોડીને કીધું ભાઈ જોતો ખરા, તારું અને મારા ભાભીનું નામ લખ્યું છે, રાવણ મંદોદરી. આનો હું નિત્ય જપ કરું છું. આમ કીધું રાવણ ચાલતો થઈ ગયો. પણ દરરોજ રામનું સ્મરણ કરતા. સુંદર મજાનો તુલસીનો ક્યારો હતો એના આંગણામાં. તુલસી છે ને એ સ્વયં વૃંદાનું સ્વરૂપ છે, સતી વૃંદા છે. આગળ હું કહીશ. એટલે વિદુરજી મહારાજ નું અપમાન થયું, ઘોર અપમાન થયું. પૃથ્વી ઉપર પડ્યા અને વિદુરજી મહારાજ ચાલતા થયા અને ગેટ ઉપર એક સુંદર મજાનો શ્લોક બોલ્યા. હો, સુંદર મજાનો બોલ્યા. વનમ વરમ વ્યાઘ્ર ગજેન્દ્ર સેવિતમ દ્રુમાલયમ પક્વ ફલાંબુભક્ષણમ તૃણાની શય્યા પરિધાન વલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ. ભાઈઓ વચારે રહેવું હોય તો રૂપિયા વગર ન રહેવું. વિદુરજી હસ્તિનાપુરના મંત્રી હતા. રહેવા માટે મકાન નહોતું, ઝૂંપડું હતું. નટાના મંત્રી હોય તો હે પણ કીધું ભાઈઓ વચારે રહેવું હોય તો ધન વગર ના રહેવું. ખાવા મળે તોય ભલે, ન મળે તોય ભલે, મુઠ્ઠી પાંદડા ખાઈને જીવવું, પણ ભાઈઓ વચારે ધન વગર ન રહેવું. તૃણાની શય્યા પરિધાન વલ્કલમ ન બંધુ મધ્યે ધનહીન જીવિતમ. સુવા માટે સારી પથારી હોય તોય ભલે, ન હોય તોય ભલે, ખડનો પૂરો રાખી અને સૂઈ જાવ. અરે સુંદર મજાના વસ્ત્ર પહેરવા માટે હોય તોય ભલે, ન હોય તોય ભલે, ફાટેલા વસ્ત્ર પહેરવા, પણ ભાઈઓ વચારે ધન વગર ન રહેવું. આમ કઈ હસ્તિનાપુરનો ત્યાગ કરી અને પોતે ચાલતા થઈ ગયા. ભગવાનનું નામ લેતા લેતા પોતે ચાલતા થયા અને પોતે હાલવા જ માંડ્યા. નારાયણનું સ્મરણ કરે છે. આપણે પણ નારાયણનું સ્મરણ કરીએ, શરબત પી અને પછી આગળ કથા કહેવામાં આવશે. ભગવાન કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને કીધું કે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય. દુર્યોધન યુદ્ધ કરવા માટે તૈયાર તો થયો જ. આ વાત ભીમને ખબર પડી. ભીમ રાજી થયો. સારું થયું, આ યુદ્ધનું નક્કી થયું. ધર્મરાજાએ કીધું પ્રભુ તમે યુદ્ધનું નક્કી કરીને આવ્યા, પણ મેં તમને એમ કીધું તું દુર્યોધન માની જાય એવું કરજો. ભગવાન કે મેં બહુ મનાવ્યો પણ માયનો નહીં. કારણ કે આ અધર્મના 4 પાયા હતા. દુર્યોધન, દુશાસન, જયદ્રથ અને શકુની.
જ્યારે આ ધર્મના 4 પાયા કપાય ત્યારે જ ધર્મની સ્થાપના થાય. એ સિવાય ધર્મની સ્થાપના ન થાય. એટલે ભગવાને વિચાર કર્યો કે આને ચારેને મરાવા તો છે, પણ કેના દ્વારા મરાવું? કોકને હું નિમિત્ત બનાવું. ભગવાન કોઈ દી નિમિત્ત બનતા નથી હો. દીકરાનો જન્મ થાય તો હું કહી, ભગવાનની કૃપાથી મારે ત્યાં પુત્રનો જન્મ થયો. અને કદાચ કોઈનું મૃત્યુ થાય તો એમ કઈ ભગવાનની કૃપાથી મરી ગયો. હે કાંઈક ને કાંઈક બાનું તો હોય જ. ભગવાન કોઈ દી બાને ચડતા નથી. હમણાં 14 જણા મૃત્યુ પામ્યા એક સાથે, ગુરુવારે જો. આ કાલે જ બન્યું એવું જ કંઈક થયું છે. 14 જણા એક સાથે હો. અને એક જ જ્ઞાતિના. ગામમાં સન્નાટો બોલી ગયો. બે 2000 ની વસ્તીમાં ખાલી 14 જણા વયા ગયા. આપણા અહીંયા 7 હનુમાનગર જ છે ઈ ગામ. સોખરા છાપામાં આવી ગયું છે. મેં કોકના મોઢે સાંભળ્યું. અને ટ્રક ભટકાતા જ 14 જણા મૃત્યુ પામ્યા. સ્મશાનમાં જગ્યાએ નહોતી હો. 2 જ ખાટલા હતા. પટમાં અગ્નિ સંસ્કાર કર્યા છે. વિચાર કરો. કોઈ એમ કહેશે ભગવાનની કૃપાથી 14 જણા મરી ગયા? એમ નહીં કેવો. આજ અર્જુનજી મહારાજ નિમિત્ત બનાવવા માટે તૈયાર થયા. યુદ્ધ કરવા માટે રણભૂમિના મેદાનમાં આવ્યા. પંચધ્વનિ શંખ મૂક્યો. ભગવાન રથ ચલાવવા માટે તૈયાર થયા. દુર્યોધને તો માંગણી કરી હતી ભગવાનની. ભગવાનને કીધું તું તમારે ભેગા આવો. ભગવાન કે એક શરતે આવું ખરા દુર્યોધન, પણ હું તારી સેનામાં આવીશ તું હથિયાર નહીં ઉપાડવો, હાથમાં હથિયાર નહીં લો. દુર્યોધન કે ન્યા હું મારે તમારી પૂજા કરવી? ત્યાં તો પકડો પકડો મારો મારો નો અવાજ થતો હોય. ત્યાં તો યુદ્ધ જ કરવાનું હોય. કીધું 100 યક્ષણી સેના આપો. કીધું મારે તમારી જરૂર નથી, મારે 100 યક્ષણી સેનાની જરૂર છે. ઝાડનું મૂળ ન માંગ્યું, ફળ લઈને હાલતો થઈ ગયો. અર્જુનને કીધું હું તારી સેના મારું. કીધું મારે તમારી જરૂર હતી. તમે મારો રથ ચલાવો, રથ હાકો, ડ્રાઈવર થાવ. કીધું ભલે. રથ આગળ આવ્યા. બાયણું ખોલ્યું. રથમાં અર્જુનજી મહારાજને બેસાડ્યા. પ્રથમ રથમાં અર્જુનજી મહારાજને બેસાડ્યા, પછી પોતે બેઠા. અને પછી પોતે ઉતરી દરવાજો ખોલે અને અર્જુનજી મહારાજ પોતે ઉતરે. ભગવાન પોતે રથ ચલાવવા માટે તૈયાર થયા. જીવન રથના સારથી બન્યા હો. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને. જ્ઞાન ગીતા ઉપદેશી મુજને.
જ્ઞાન ગીતા ઉપદેશી મુજને જ્ઞાન ગીતા ઉપદેશી મુજને બનાવજો પરમારથી મારા જીવન રચના સારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રચના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી ભરતભાઈ તારું મનથી મૂકો મારું તારું મનથી મૂકો મારું તારું મનથી મૂકો ભક્તિ ઘેરો પંથ ન ચૂકો ભક્તિ કેરો પંથ ન ચૂકો ભક્તિ ઘેરો પંથ ન ચૂકો ભક્તિ કેરો પંથ ન ચૂકો હૈયો મારું કદી ન વિસરે હૈયો મારું કદી ન વિસરે હૈયો મારું કદી ન વિસરે હૈયું મારું કદી ન વિસરે આ દુનિયા છે સ્વાર્થી મારા જીવન રથના તારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી પ્રભુ તમે છો મારા જીવન રથના તારથી પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં ત્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં જ્યાં લઈ જાઓ ત્યાં હું જાઉં આપ સંગાથે જીવન વિતાવું આપ સંગાથે જીવન વિતાવું આપ સંગાથે જીવન વિતાવું આપ સંગાથે જીવન વિતાવું પરવા જગની કદી ન કરતો 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 બન્યો આપનો પ્યારથી મારા જીવન રથના તારથી કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી કૃષ્ણ તમે
જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ભક્તિ બે પૈડા રથના. 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 ચલાવવાને હું સમરથના. ચલાવવાને હું સમરથના. ચલાવવાને હું સમરથના. ચલાવવાને હું સમરથના. મનના ઘોડા ઓના ઘોડે. મનના ઘોડાઓના દોડે. મનના ઘોડા ઓના દોડે. મનના ઘોડાઓના દોડે. ત્યાં ત્યાં મેં દરકારથી મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. હા અમિતભાઈ. કર્મ કરું ફળ કદી ન માગું. 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 જગમાં રહી જગ મનથી ત્યાગું. જગમાં રહી જગ મનથી ત્યાગું. જગમાં રહે જગ મનથી ત્યાગું. જગમાં રહી જગ મનથી ત્યાગું. કણ કણ માં કરું દર્શન તારું. કર કર માં કરું દર્શન તારું. કણ કણ માં કરું દર્શન તારું. કર કર માં કરું દર્શન તારું. એવી દ્રષ્ટિથી ત્યારથી મારા જીવન રથના તારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના તારથી.
કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. સ્વામી તમે છો મારા જીવન રથના સારથી. સ્વામી તમે છો મારા જીવન રથના સારથી. સખા તમે છો મારા જીવન રથના સારથી. સખા તમે છો મારા જીવન રથના સારથી. મિત્ર તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. પ્રભુ તમે છો મારા જીવન રથના સારથી. તમે તો પ્રભુ મારા જીવન રથના સારથી છો. તમે મારો રથ ચલાવો. શોરોર મધ્યમાં લઈ જાઓ. એટલે મને ખબર પડે કે મારે કેની સાથે યુદ્ધ કરવાનું છે. કૃષ્ણ પરમાત્મા રથ લઈ અને આવ્યા. અર્જુનજી મહારાજે જ્યાં દ્રષ્ટિ ફેરવી ત્યાં હાથ પગ ઢીલા થવા લાગ્યા. મોં સુકાવા લાગ્યું. આંખમાંથી અશ્રુની ધારા વહેવા લાગ્યો. કીધું કે પ્રભુ આ બધાને મારી અને મારે રાજ્ય જોતું નથી. આને નથી મારવા. આ ભલે મને મારી નાખે, ભલે રાજ્ય લઈ લે, પણ આ બધાને મારે મારવા નથી. આ બધાને મારો એટલે મારે નરકમાં પડવાનું, ખરાબ ગતિ મને મળે. વિષાદ યોગ છે. પેલો જે અધ્યાય છે ને ગીતાનો, એમાં વિષાદ યોગ છે. કૃષ્ણ પરમાત્માએ અર્જુનને કીધું તને આવો વિષાદ ન થાવો જોઈએ. આ બધા તો મરેલા જ છે, તું તો નિમિત્ત છો. આ બધાને મેં પ્રથમથી મારી નાખ્યા છે, અને તું નહીં મારે તો હું મારી નાખીશ. અને સુરવીરની જેમ ઊભો થા અને યુદ્ધ કર. અક્ષત્રિયને શોભા દેતું નથી. ક્ષત્રિય રણભૂમિના મેદાનમાં જઈ તલવાર લઈ અને સૈનિકોને જોઈને એમ કે હું યુદ્ધ ન કરું તો એ નકામું છે. તારું કર્મ યુદ્ધ કરવા માટે તને પ્રેરે છે. તું યુદ્ધ કર, આ બધાનો નાશ કર. 18 અધ્યાયમાં ગીતાનું જ્ઞાન આપ્યું, વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા હો અર્જુનજી મહારાજને. અર્જુનજી મહારાજ સમજી ગયા કે હું તો નિમિત્ત છું, હું તો એક કઠપુતલી છું. અને એમાં આપણે બધા નાચીએ છીએ, રમીએ છીએ. ઘણા એને એમ જ થયો કે આ મેં કર્યું, આપણે કર્યું. કેસા હુઆ, એટલે આપણે કેવું પડે, બહુ અચ્છા હુઆ ભાઈ. પોતાના જ વખાણ કરે, હું જ કાંઈક છું, પણ આપણે કાંઈ નથી. હો બ્રહ્મ કરે છે, ઈશ્વર જ બધું કરે છે, કરતા ઈ જ, અને આપણે નિમિત્ત છીએ. અર્જુનજી મહારાજ સમજી ગયા. ગીતા જ્ઞાન આપ્યું. કીધું ગુરુ દક્ષિણા માંગી લે. કીધું ગુરુ દક્ષિણામાં યુદ્ધ કર. યુદ્ધ કરવા માટે તૈયાર થયા. હનુમાનજી મહારાજ ધજા ઉપરથી નીચે ઉતર્યા અને કીધું ગુરુ દક્ષિણા માંગી લે. ક્યાં ગીતા સાંભળી? કીધું ધજા ઉપર બેસી. ઉપર બેસીને સંભળાય. ભગવાનની ઉપર ઊંચું આસન રખાય નહીં ખરેખર. પણ આ યુગમાં પગની તકલીફ થઈ ગઈ છે. હે પગના હાંધાના દુખાવાન, કેળના દુખાવાન. એટલે કલયુગમાં હાલે, કલયુગમાં વાંધો નહીં.
હનુમાનજી મહારાજને શ્રાપ આપ્યો, પિચાસ થઈ જાવ. કીધું પ્રભુ મને ક્ષમા કરો. કીધું તમે પિચાસ નામનું ભાષ્ય લખશો અને તેમાંથી તમારી મુક્તિ થશે. 50 નામનું ભાષ્ય લખ્યું અને હનુમાનજી મહારાજની તેમાંથી મુક્તિ થયો. યુદ્ધ કરવા માટે તૈયાર થયા, બધાનો નાશ કરાવ્યો. કૃષ્ણ પરમાત્માએ કર્ણનો નાશ કરાવ્યો. કૃષ્ણ પરમાત્માને ખબર હતી આ એનો ભાઈ છે કર્ણ. કર્ણ મહાન દાનવીર હતો. કર્ણ જેવો કોઈ દાનવીર નહીં. કપટથી મરાવ્યો. શકુનીનો નાશ કરાવ્યો. ગુરુ દ્રોણાચાર્યનો પણ કપટથી નાશ કરાવ્યો. ગુરુજીને કીધું તમે શું યુદ્ધ કરો છો? તમારા પુત્રનું મૃત્યુ થયું છે. ગુરુજીએ ના પાડી, તારી વાત તો હું માનું જ નહીં. કૃષ્ણને કીધું તું તો ખોટાળો છો, કપટી છો. અર્જુનજી મહારાજે કીધું તારો મિત્ર કોણ? કૃષ્ણ. અરે તું જૂઠું બોલ. ભીમે કીધું ભીમની વાત ન માની. પણ જ્યારે ધર્મરાજાએ હા પાડી, નરોવા કુંજ હાથી મરાણો કે તમારો પુત્ર મરાણો મને ખબર નથી, આટલું જ બોલ્યા તો ધર્મરાજા. અને સત્યને હિસાબે બે આંગર ધરતી ઉપરથી રથ ઊંચો હાલતો હતો ધર્મરાજાનો. ગુરુ દ્રોણાચાર્ય ચાલતા થઈ ગયા. અર્જુનને કીધું બાણ માર, પણ પ્રભુ એના હાથમાં હથિયાર નથી. કીધું બાણ માર. અર્જુનજી મહારાજે બાણ માર્યું અને ગુરુનો પણ નાશ કર્યો. રથ નીચે અડી ગયો. ખોટું નહોતા બોલ્યા ને તોય બોલો. અને આપણે તો વાત વાતમાં ખોટું બોલી છીએ. હા, હાલતા ને ચાલતા ને ડગલે ને પગલે ખોટું બોલવા માંડી. ઘણી જગ્યાએ દિવાલમાં લખ્યું હોય યહાં झूठ बोलना मना है, ત્યાં જઈને જ ખોટું બોલે. બોલો. પણ એવું ન કરવું, થોડોક નિયમનું પાલન કરવું. એ નીચે લખ્યું એક નો પાર્કિંગ, ત્યાં જ ગાડી રાખી. સામે લખ્યું કઈ થૂકવાનું નથી, ત્યાં જ દિવાલ ભરી મૂક્યો. પિચકારી મારે પાનની ફટન હેરાણી, માવા ખાઈ ખાઈ. એ માવા નો ખવાય હો ખરેખર. ખાય એનો ખૂણો, પીએ એનું ઘર, ઊંઘે એના કપડા. બજરો ઊંઘે એના કપડા, આ ત્રણેય બરાબર. કા મોઢામાં ફાકી હોય, કા ગુટકા હોય, કા તમાકુ હોય. અને તમાકુ તો એવી રીતના ચોરે ને પછી આમ તાલી પાડે. રાવણ જાણે કૈલાશ નો ઉઠાવતો હોય. ડોંગરે બાપજી કહેતા વિનેશભાઈ કે બધાને વાળ હોય. ખેતરમાં છે ને ઓલી કાંટાની વાળ બનાવી હોય, એટલે બકરીઓ કે ગાય કે ભેંસ કે કોઈ આવે નહીં. પણ તમાકુને વાળ ન બનાવે, કારણ કે એને ગધેડા નથી ખાતા, માણા ખાય છે. ખરેખર આનું છોડવું જોઈએ. આ બધું વ્યસન મુક્ત થવું જોઈએ. પણ આપણે વ્યસન ને આધીન છે. ઘણા શું કે ખબર, હું ફાકી ન ખાઉં તો મને કાંટો ન ચડે. લે, ચા નો પીવું તો મારી આંખ ન ઉઘડે. બોલો. અને ઘણા ખાટલામાંથી ઉભા ન થાય, પેલા તો ઈ જ પૂછે ચા થઈ ગયો છે તો હું ઉભો થાવ. માણા વ્યસન ને આધીન થઈ ગયા છો. આ 6 મણની કાયાને અમે એમ કે ભાગવતમાં બીડી નહીં પીવાની, એટલે બિચારો બહાર જઈ અને ફૂકે, એને બહાર લઈ જાય હાલ મારા ભેગો. વ્યસન નો ત્યાગ કરવો જોઈએ. અને ઘણા નિયમનું પાલન કરવું જોઈએ, પણ આપણે પાલન કરતા નથી.
અસ્વસ્થામાં પોતે ક્રોધે ભરાણો. દુર્યોધનનો પણ નાશ કર્યો, બધાનો નાશ થઈ ગયો. દુર્યોધનનો તો એવી રીતના નાશ કર્યો, દુર્યોધન સમજી ગયો તો કે મારું મૃત્યુ છે. મને ગુરુ દ્રોણાચાર્યએ કીધું છે કે 17 દિવસ યુદ્ધ ચાલશે ને 18મે દિવસે તારો મોત થશે. બધા મરી ગયા ત્યારે માતા આગળ આવ્યો, માં આગળ આવ્યો, હે માં મારું રક્ષણ કરો. હું કાલે જ કહી ગયો ને આજે સવારે કહી ગયો. માને આશીર્વાદ લાગી જાય ને એટલે કોઈ તત્વની તાકાત નથી. હવે દુર્યોધન ને કેવા આશીર્વાદ લાગે જોજો. કીધું બેટા ન વસ્ત્ર સ્નાન કરી અને મારી આગળ આવ. ભગવાને વિચાર કર્યો જો આ ન વસ્ત્ર જાશે અને આ ગાંધારી સતી છે એને આશીર્વાદ દઈ દેશે, આખો વજ્રનો બની જશે, તો કોઈની તાકાત નથી કે અમે મારી શકીએ. બોલો વિચાર તો કરો, કેવી શક્તિ હશે ગાંધારીમાં. ભગવાને માળીનું રૂપ લઈ દુર્યોધન આગળ આવી અને કીધું કે આવી રીતના નવસ્ત્રમાં આગળ જવાય. અને પુત્રને નવસ્ત્ર ઉભું જ ન રહેવાય. જ્ઞાન આપ્યું, ફૂલનો હાર પહેરાયો, માતા આગળ આવ્યો. માએ કીધું નવસ્ત્ર આવ્યો છે? કીધું કે હા. આંખમાંથી પાટા ખોલ્યા, દિવ્ય દ્રષ્ટિ સ્વયં દુર્યોધન ઉપર પડી. આખું શરીર વજ્રનું બન્યું, પણ જે ગુહ્ય ભાગ હતો એ વજ્રનો ન બન્યો. માએ કીધું આ તે શું કર્યું? મેં તને નવસ્ત્ર આવવાનું કીધું તું, પણ કે ઓલા માળીએ મને આ ફૂલનો રૂમાલ આપ્યો છે. કીધું આ ફૂલના રૂમાલમાં દોરો ન હોય, વસ્ત્ર ન હોય. દુર્યોધન ને કીધું માએ કે તારું મોત થશે. જોયું, માએ પણ કહી દીધું. આશીર્વાદ આપ્યા, વજ્રનો બનાવ્યો. માને ખબર પડી ગઈ કે આનું મૃત્યુ થશે, એટલે કીધું તારું મોત થશે. જાંગ ચીરી દુર્યોધનની ભીમે એનો નાશ કર્યો. ભીષ્મ પિતામાને બાણ સૈયા ઉપર સુરાવ્યા. ભીષ્મ પિતામાને બાણ માર્યું, પૃથ્વી ઉપર પડ્યા. બધા એકઠા થયા. અર્જુનજી મહારાજની આંખમાંથી દળ દળ આંસુ પડવા લાગ્યા. વિચાર કર્યો કે જે દાદાએ મને ખોળામાં બેસાડી અને મોટો કર્યો એને જ મેં બાણ માર્યું. આંખમાંથી અશ્રુની ધારા પડવા લાગી. દાદાએ કીધું કે બેટા મને બધી ખબર છે, તારા પક્ષમાં શ્રી કૃષ્ણ છે અને તારો જ વિજય છે. બેટા મને બાણની સયા બનાવી દે. દુર્યોધને કીધું દાદા હું બનાવી દઉં. કીધું તું મને બાણ ન મારતો નકર મને જીવડા પડશે. બાણની સયા બનાવી. બાણ સયા ઉપર સ્વયં સુતાઓ. બાણ સયા ઉપર સુતા છે. બધાનો નાશ થયો છે. અર્જુનજી મહારાજ પોતે હસ્તિનાપુરમાં આવ્યા. હસ્તિનાપુરમાં રહે છે. દ્રૌપદીના 5 પુત્રો છે. અસ્વસ્થામાં વિચાર કર્યો કે આ પાંડવોનો નાશ કરી નાખો. મારા પિતાને મારનાર આ પાંડવો છે. અને સુતાતા નાના નાના બાળકો નતા, હો યુવાન હતા. નાના બાળકો ખબર ન પડી જાય અસ્વસ્થામાં ને? કઈ 5 વર્ષના નહોતા કે 7 વર્ષના નહોતા. હો બાલ્ય અવસ્થા, યુવાન અવસ્થા, પોંગન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ ક્રમસર આવે. જો
આ બધી અવસ્થાઓ આવે જ. ગઈઢા થાય ને એટલે ઘણા યુવાન દાંત કાઢતા હોય ગઈઢા સામું જોઈને કે આપણે કોઈ દી ગઈઢા થવાના જ ન હોય એવી રીતના. પણ યુવાની એક દિન જવાની હો. હા, યુવાની વય જ જવાની છે, એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. મોટા લાંબા વિશાળ સુતા હતા, એમ થયું કે પાંડવો સુતા, પાંચેયના માથા કાપી નાખો. પાંચેય પુત્રોના માથા કાપી અને દુર્યોધન આગળ લઈ આવ્યા હતા. કીધું ખાલીઓ માથા કાપી દુર્યોધન આગળ લઈ. દુર્યોધને કીધું આ તે હું કર્યું? આ પાંડવોના પુત્ર જ, અમારો વંશ રહ્યો નહીં. ઠપકો આપ્યો દુર્યોધને અસ્વસ્થામાં ને, અમારી પાછળ કોઈ પિંડદાન કરવા વાળું રહેશે નહીં, તર્પણ કરવા વાળું રહેશે નહીં. તે બહુ ખોટું કર્યું એ અસ્વસ્થામાં. દુર્યોધનની આંખમાંથી અશ્રુની ધારા પડવા લાગી. ભલે ગમે તેવો હતો, કપટી હતો, ગમે તેવો ભાઈ હોય, પણ પેટમાં બર્યો. કુંભકર્ણે સ્વયં રાવણને કીધું નાશ જ છે આપણો 100%. આ વિષ્ણુ છે, આ રામ છે, ભાઈ તું સમજી જા. કીધું તારે જાવું હોય તો વિભીષણની જેમ તુંય વયો જા. ત્યારે કીધું નહીં ભાઈ, હું તને ચેતવું છું, મને ખબર છે. આપણને બ્રહ્માએ વરદાન આપ્યું અને કીધું તું કે આ વિષ્ણુના હાથે, આ રામના હાથે જ તમારું મોત થશે. કુંભકર્ણ જેવું મહાન કોઈ નહોતું, જ્ઞાની કોઈ નહોતું કુંભકર્ણ જેવું. કેટલું મનાયું રાવણને. રાવણ માન્યો જ નહીં. એમ દુર્યોધન પણ અસ્વસ્થતામાં ને કીધું કે બહુ ખોટું કર્યું. તે અર્જુનજી મહારાજ પોતે અસ્વસ્થતામાંની પાછળ દોડવા લાગ્યા, કૃપાયમાન થયા, રથ લઈ અને અસ્વસ્થતામાં ભાગવા લાગ્યો. રથના ઘોડા થાકી ગયા. રુદ્ર ભયાદ યથાર્ક, રુદ્ર ભયાદ યથાર્ક. રથના ઘોડા થાકી ગયા અને પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. કોને? અસ્વસ્થામાં આવ્યો, બ્રહ્માસ્ત્ર છોડ્યું, પણ વારણ કરતા નહોતું આવડતું. ઘણાને છોડતા જ આવડ્યો, વારતા ન આવડે. ફેંકતા જ આવડે, ફેંકીને વયો જાય, આગ લગાડીને વયો જાય, પણ એ આગ ઠારતા ન આવડે. અર્જુનજી મહારાજને છોડતાય આવડતું હતું અને વારતાય આવડતું હતું. બ્રહ્માસ્ત્રનું વારણ કર્યું. ઘણા છોડતા જ આવડે. તાવ આવ્યો હોય ને ખબર કાઢવા જાય, અને જેને તાવ આવ્યો ને એને જ પાછો કીએ હો તાવ. તાવ તો હાવ ખરાબ. આ મચ્છર એવા વધી ગયા છે, કઈડે ને એટલે તરત તાવ આવે ને 5 દીમાં મરી જાય. ઓલો નો મરતો હોય ને તોય મરી જાય હો. અને ફેંકતા જ આવડે અને વાર્તા નો આવડે. અને ઘણાને ફેંકતા આવડે ને વાર્તા આવડે. કેન્સલ થયું હોય ને ખબર કાઢવા જાય. જેને કેન્સલ થયું હોય ને એને જ કે અરે ભલામણા કેન્સલ આવે, સામાન્ય રોગ છે, ઘણી દવાઓ આવી ગઈ છે, ઘણા ઉપાય થાય છે, અને તને તો આવ સામાન્ય છે, હમણાં મટી જશે. ઓલો હું તો ઊભો થઈ જાય અને બહાર જઈ એના સગાવાલાને કહે કે આનું ધ્યાન રાખજો, આનું કાંઈ નક્કી નહીં, કઈ દગો દી. અને ફેંકતાય આવડે અને વાર્તાય આવડે હો. અર્જુનજી મહારાજે બ્રહ્માસ્ત્રનું વારણ કર્યું.
અને અસ્વસ્થામાને બંદીવાન કર્યા. પશુની જેમ ઊભો છે અસ્વસ્થામાં. રસ્સી એટલે કે દોરીથી બાંધ્યો છો અસ્વસ્થામાને. દ્રૌપદીને દયા આવી ગઈ. દ્રૌપદીને દયા આવ્યો અને કીધું મુચ્ચિતામ મુચ્ચિતામેશ બ્રહ્મણો નિતરામ ગુરુ. છોડી દો, આને મુક્ત કરી દો. અરે આ તું શું વાત કરસ? આપણા પુત્રને મારનાર છે આ. પણ કીધું આ ગુરુપુત્ર છે અને ગુરુપુત્રને મરાય નહીં. इसे छोड़ दो. આપણા માટે તો આ સદાય માટે ગુરુપુત્ર જ છે ને આમાં ગુરુની પ્રતિમા છે. જેની આગળથી તમે ધનુર્વિદ્યા શીખા છો એના પુત્રનો તમે નાશ કરશો. જેમ હું મારા પુત્રના વિયોગમાં રુદન કરો છો તેમ તેની માતા પણ રુદન કરશે. તેની માતા કૃપી ગુરુ દ્રોણાચાર્યની માતા હો. ગુરુ દ્રોણાચાર્યની પત્ની અને અસ્વસ્થામાની માતા. ગુરુ દ્રોણાચાર્યની પત્ની અને અસ્વસ્થામાની માતા રુદન કરશે. આને છોડી દો. કૃષ્ણ પરમાત્મા કે આને છોડાય નહીં અને ન મુકાય અને મારી જ નખાય. ભીમ કે આવાને મારીને પતાવી દેવાય. ગદા લઈને આવ્યો ભીમ તો હું તો મારી જ નાખું. દ્રૌપદીએ ના પાડી, કૃષ્ણ ભગવાને હા પાડી. વિચાર કર્યો કરવું શું, હવે શું કરવું? જ્યાં મારવા જાય ત્યાં કૃષ્ણ પરમાત્માએ હાથ પકડી લીધો. બ્રહ્મવંદો નહંતવ્ય આતતાઈ વદારણ ભયેવો ભયમાદમ પરિપાયનુશાસનમ. અધમ અધમ બ્રાહ્મણ હોય તો ઈ વધ યોગ્ય નથી. આતતી હોય તો ઈ વધને યોગ્ય નથી. પણ એક કામ કરો હે અર્જુન, આની શિખા કાપી લ્યો, ચોટલી કાપી લ્યો. વપનમ દ્રવિણાદાનમ સ્થાનાનિર્યાપણમ તથા એસહી બ્રહ્મબંધુના વધો નાન્યોસ્તિ દૈહિકા. કા મુંડન કરી નાખ, કાનું ધન લઈ લ્યો, કાંઈથી એને કાઢી મૂકો. અલી વધુ યોગ્ય ગણાય. કૃષ્ણ પરમાત્માએ આવી આજ્ઞા કરી. અસ્વસ્થામાની શિખા કાપી, ચોટલી કાપી અને પોતે ચાલતા થયા. પણ ઓત્રાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. ભગવાને એનું રક્ષણ કર્યું. માતા કુંતાએ સ્વયં સુંદર મજાની ભગવાનની સ્તુતિ કરેલી છે. વિપદોષમ તુનઃ શશ્વત તત્ર તત્ર જગત ગુરો ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ. તમે મારા પુત્રોની રક્ષા કરી છે, મારી રક્ષા કરી છે, દ્રૌપદીનું રક્ષણ કર્યું છે. આશીર્વાદ લીધા. માંગો, તમારે જે જોતું હોય તે માંગો. ત્યારે શું માંગ્યું? વિપતિમ દેહી. દુઃખ માંગ્યું. કોઈ માંગશે? હે, ભગવાન પ્રસન્ન થાય આપણે શું માંગીએ? ભગવાન ખરેખર પ્રસન્ન થાય તો શું માંગીએ? સાચું બોલજો.
રૂપિયા સિવાય કઈ ન માંગ્યો. હા, લક્ષ્મી લક્ષ્મી જ કરીએ. પણ માતા કુંતાએ દુઃખ માંગ્યું કે હે પ્રભુ મને દુઃખ આપો. જો આટલું બધું દુઃખ તો હતું તો દુઃખ શા માટે માંગ્યું? કીધું દુઃખ હશે ને તો તમે મને યાદ આવશો, નકર તમે મને યાદ નહીં આવો. જન્મૈશ્વર્ય સુત શ્રીભીર જેદવાનંદ પુમાન નૈવાહત્ય વિધાતાં વૈ તામ કિંચન ગોચરમ. વિપદઃ સંતો ન શાશ્વતત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યસ્યાત પુનર્ભવ દર્શનમ. હું જ્યાં રહું ત્યાં મને વિપત્તિઓ પ્રાપ્તિ થાય, દુઃખ જ પ્રાપ્તિ થાય. તો ભવતો દર્શનમ, તો તમારા દર્શન થઈ શકે, નકર દર્શન ન થાય. દુઃખ પડે ને તો જ આપણે ભગવાનને યાદ કરીએ. સાચી વાત છે ને? दुख में सुमिरन सब की ना, सुख में करे न कोई, जो सुख में सुमिरन करे तो दुख करे को हो. जो सुख में सुमिरन करे ऐसा विरला कोई. जो सुख में सुमिरन करे ऐसा विरला कोई. સુખમાં જે સ્મરણ કરે એવો વીર પુરુષ તો કોક જ નીકળે હો ભાઈ. નકર દુઃખ પડે ત્યારે જ યાદ કરે. આમ તો કોઈ દી ભગવાનને યાદ ન કરે. પણ જો પગ પાક્યો હોય ને રાતના તો એમ કે માતાજી કાલે વાર મારો પગ મટી જાય ને તો તારા 2 દીવા કરીશ. માતાજીની છબી કઈ બાજુ હોય ભાઈ ની નો ખબર હોય. એ પણ આ ભક્તિ ભાવે વાતી ઓળખાણ વિનાની આવે નહીં, અને આવે તો પછી જુગો જુગ જાવે નહીં. માતાએ દુઃખ માંગ્યું. કૃષ્ણ પરમાત્મા પોતે સ્વયં ભીષ્મ પિતામહને મળવા ગયા. પાંડવોને લઈ ભીષ્મ પિતામહ આગળ આવ્યા. ભીષ્મ પિતામહે સુંદર મજાની સ્તુતિ કર્યો. ભાગવતના 10મા સ્કંદના 9મા અધ્યાયમાં આ સ્તુતિ રહેલી છે. સુંદર મજાની સ્તુતિ છે. બે હાથ જોડી અને સ્તુતિ કરી છે. બાણસૈયા ઉપર સુતા છે. આ પાત્ર ઠેઠુંથી દુખી થયું હતું. ભીષ્મ પિતામહનું જે પાત્ર છે ને એ ઠેઠુંથી દુખી જ હતું. જ્યારે માતાનું સુખ હતું ત્યારે પિતાનું સુખ નહોતું, જ્યારે પિતાનું સુખ હતું ત્યારે માતાનું સુખ નહોતું. બે પાત્ર બહુ મહાન છે. એક ભીષ્મ પિતામહ અને એક સતી અનસુયા, જેણે બ્રહ્મા વિષ્ણુ મહેશ ને 6 મહિનાના બાળક બનાવી દીધા હતા. વિચાર તો કરો, કેટલી શક્તિ હશે, કેટલી તાકાત હશે. ભીષ્મ પિતામહ સુંદર મજાની સ્તુતિ કરવા લાગ્યા. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાવદ પુંગવે વિભો મને. સ્વસુખ ઉપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિ મુપે યુષિયદ ભવ પ્રવાહ. ત્રિભુવન કમનમ તમાલવર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને. પૂરલ કકુલાવૃતાનનાબ્જમ વિજય સખે રતિરસ્તુ મે નવદ્યા. યુધિતુરગરજો વિદમ્ર વિશ્વક ક્વચલુલિતશ્રમવાર્યલં
આશી મમ નિશિતચરે વિભિદ્યમાન ત્વચિવિલસત કવચેસ્તુ કૃષ્ણ આત્મા શપદી સખી વચો નિસંયમધી નિજ પરયોર્બલયોરથં વિવેશ્ય સ્થિતવતી પર સૈનિકાયુરક્ષણા રતવતી પાર્થ સખે મતિર્મમાસ્તુ વ્યવહિત પુતના મુખમ નિરીક્ષ્ય સ્વજલવદાદ્વિમુખસ્ય દોષબુદ્ધ્યા કુમતિમહરદાત્મવિદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ સ્વનિગમમપહાયમ પ્રતિજ્ઞામૃતમધિકર્તુમવપ્લુતોરથ ભૂતરથ ચરણોભ્યયાચલ હરિવહંતુ મે ભંગતોતરીયમ. સુંદર મજાની સ્તુતિ કરી ભીષ્મ પિતામહે. ઇતિ એટલે મારી, મતિ એટલે બુદ્ધિ. આ બુદ્ધિ રૂપેણી કન્યા તમને પરણવા માંગે છે, તમારી સાથે લગ્ન કરવા માંગે છે. ભીષ્મ પિતામહ તો બ્રહ્મચારી હતા. હવે લગ્નની વાત કરી. કીધું કે પ્રભુ મારો આત્મા ગમે ત્યાં ભટકશે, એટલે તમે મને જરાક ક્રોધ બતાવો, આંખ દેખાડો, મારું મન ઠેકાણે રહીએ, તમારામાં રહીએ. દિવ્ય દર્શન છે. ઘણા ઋષિ મુનિઓ આંખ બંધ કરી અને ભગવાનના દર્શન કરતા, પણ ભીષ્મ પિતામહે ખુલ્લી આંખે ભગવાનના દર્શન કર્યા છે. તમે તમારી આંખ લાલ કરો, ચણોઠી જેવી કરો. આ કૃષ્ણની આંખમાં કઈ લાલાશ જોવા માંગતા હશે ભીષ્મ પિતામહ? લાલ રંગ સવારના સૂર્યના કિરણનો છે, લાલ રંગ સાંજની સંધ્યાનો છે, લાલ રંગ લોહીનો છે. આ રક્ત રંગમાં ઈ શું જોવા માંગતા હશે? હલ્દી ને ઘૂંટો ને એટલે લાલ રંગ થાય હો. લાલ રંગ ક્રોધનો પણ છે. બાળક તોફાન કરતું હોય એટલે માં એને મુખેથી વઢે નહીં, પણ દોરા કાઢે. હે કે મહેમાનના ઘરે ગયા હોય અને તોફાને ચડ્યું હોય તો માં એને ખીજાય નહીં, પણ આંખ કાઢે. એટલે બાળક સમજી જાય કે આપણે ડાયું ડમરું થઈ અને છાનું મનું બેસી જવાનું છે. એટલે પ્રભુ તમે મને આંખ તમારી મારી નજર સામે રાખો, મને ક્રોધથી બીવરાવો. પ્રભુ તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી અને મારી પ્રતિજ્ઞા રાખી હો. સ્વનિગમમપહા યમ પ્રતિજ્ઞા ભૃતમધિકર્તુવપ્લુતો રથસ્થઃ. કૃષ્ણ પરમાત્માની એવી પ્રતિજ્ઞા હતી કે હું રણભૂમિના મેદાનમાં હાથમાં હથિયાર નહીં લઉં. દુર્યોધને ભીષ્મ પિતામહને વાત કરી કે ભગવાન હાથમાં હથિયાર નહીં લીએ, પણ એ હાથમાં હથિયાર નથી રાખતા, આંખમાં હથિયાર રાખે. જેની સામું જોવે 100 વર્ષ પૂરા હોય એના. ભીષ્મ પિતામહે કીધું કાલે હું હાથમાં હથિયાર એને લેવરાવીશ. જ્યારે રણભૂમિના મેદાનમાં આવ્યા, અર્જુનજી મહારાજે બાણ છોડ્યો, આશીર્વાદ આપ્યો અને કીધું કે યુદ્ધની ભાષામાં અર્જુન વાત કરો. કીધું આ દાદા આટલા બધા ક્રોધાયબાન કેમ છે? કૃષ્ણ પરમાત્મા કે તને નથી ખબર, એ મને અને દ્રૌપદીને ખબર. કારણ કે ભગવાન નોકરનું રૂપ લઈ અને દ્રૌપદી સાથે ગયા.
દાદા ભીષ્મના આશીર્વાદ માંગવા માટે હો. કારણ કે દાદાએ દુર્યોધનને કીધું તું તારી પત્ની ભાનુમતીને લઈ અને મારી આગળ આવ અને હું આશીર્વાદ આપી દઉં ને એટલે તારું મોત નહીં થાય. કૃષ્ણ સમજી ગયા કે જો દાદા આશીર્વાદ આપી દેશે તો મોત નહીં થાય. અને દ્રૌપદીને તૈયાર કર્યા. દ્રૌપદી કીધું ક્યાં જાવું આટલી રાતે? દ્રૌપદી બોલકા પાછા બહુ હતા. કૃષ્ણ પરમાત્મા કાંઈ બોલતી નહીં. દાદાની છાવણીમાં જાજે, ઝૂંપડીમાં જાજે. દાદા આંખો મીચી અને બેઠા હશે. પગે લાગી અને એમ કહેજે, હે દાદા તમારે પુત્ર વધુને આશીર્વાદ આપો. આટલું જ બોલજે, બીજું કાંઈ બોલતી નહીં. દ્રૌપદી કીધું કાંઈ ચાલ. કાળી કામડી ઓઢી, હાથમાં લાકડી લીધી. ભગવાને ઓ ફાનસ લીધો અને જગતને બીવરાવા વાળો આજ પોતે બીવે છે કે કોઈ આવતું નથી ને ચારે બાજુ જોવે છે. દ્રૌપદીને છાવણીમાં મોકલ્યા અને ભગવાન બધે નજર ફેરવે છે. ભક્તનું કામ કરવા માટે આવ્યા છો. દ્રૌપદી આવ્યા, પગે લાગ્યા અને કીધું દાદા તમારા પુત્ર વધુને આશીર્વાદ આપો. દાદા ભીષ્મએ આશીર્વાદ આપ્યો, અખંડ સૌભાગ્યવતી ભવ પુત્રે, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી બોલ્યા હો, પાંચમાંથી કોઈનો વાળ વાંકો ન થવો જોઈએ. હવે આ નો બોલ્યા હોત તો દાદાએ કીધું કે ભાનુમતી તો એક પતિવાળી સ્ત્રી, આ પાંચ ક્યાંથી આવ્યા? આંખ ખોલી ત્યાં સન્મુખ દ્રૌપદીને જોયા હો. દાદા ભીષ્મે કીધું કે બેટા આશીર્વાદની અધિકારણી તું જ હતી. જોયું, જેના ભાગ્યમાં હોય ને એને જ આશીર્વાદ મળે હો. ગમે ત્યાં આશીર્વાદ ન મળે. ઘણે તો પાણીમાં તપશ્ચર્યા કરતો ત્યાં જઈને ટાટિયા પકડે, આશીર્વાદ આપો તો લે. દાદા ભીષ્મે કીધું કોના ભેગી આવી? કીધું કે મારા ગોપાલ ભૈયા છે, મારા નોકર છે. દ્રૌપદી ગોટે ચડ્યા, કારણ કે ભગવાને કીધું તું એમ કેજે કે હું નોકર ભેગી આવી. પણ ભીષ્મ પિતામાં સમજી ગયા. કીધું ચાલ મારે તારા નોકરને જોવા જ કેવા છે. ભીષ્મ પિતામાં જ્યાં બહાર આવે, હાથમાં લાકડી, ફાનસ, કાળી કામડી અને ચારે બાજુ જોવે છે, કોઈ આવતું નથી. દાદા ભીષ્મ કીધું વાહ પ્રભુ વાહ, શું તમારી લીલા છે. દાદા ભીષ્મે પ્રણામ કર્યા. ભગવાન ચાલતા થયા. દ્રૌપદીને કીધું આશીર્વાદ આપ્યા? કીધું હા. તમે કઈ બોલ્યા હતા? દ્રૌપદી કીધું હા. કીધું પાંચમાંથી કોઈનો વાળ વાંકો ન થવો જોઈએ. કૃષ્ણ પરમાત્માએ કીધું હવે વારો મારો ચડશે. ભાનુમતીને લઈને આવ્યા દુર્યોધન, કારણ કે ભગવાને ઊંઘ મોકલી દીધી હો. ઘણા એને આળસ હોય, હે 10 વાગે ને તોય ખાટલામાંથી ઊભા થાય નહીં. હોનાના નડિયા થઈ ગયા હોય તોય ઉઠે નહીં. અને ઉઠ્યા પછી આળસ જ હોય. અડધી કલાકે બ્રશ કરે, ટુવાલ પહેરીને ઘરમાં અડધી કલાક આટા મારે અને પછી નાવા જાય. આળસ છે ને એ માણસનો મોટો શત્રુ છે હો. હા, આળસ છે ને એ માણસનો મોટો શત્રુ છે. પણ આ એટલી બધી આળસ વૈરી હોય ને, ટાઈમમાં બહુ માને હો વિનેશભાઈ ને. એ લોકો લંડન વાળા, અમેરિકા વાળા ટાઈમ ને બહુ મહત્વ આપે. અને આપણે અહીંયા કોણ ટાઈમ ને વધારે માને? પટેલ લોકો. હા, 12:30 જમવા જાવ ને તો પછી આપણને એમ કે આ પટવારી નાખો હવે. હા, જમવાનું મળે નહીં. પટેલ લોકો ટાઈમ ને બહુ માને. હા, 12:30 જાવ એટલે એમ કે આ સાવણો લઈને ફટને વારી નાખો, જમવાનું પૂરું થઈ ગયું છે. એની જાનમાં જાવ. 5 વાગે તમને ટાઈમ આપ્યો હોય કે ગાડી 5 વાગે અહીંથી રવાના થશે એટલે 5 વાગે જ ઉપડી જાય હો. 4:15 ગયા હોય તો ત્યાં જાન કાંઈ હોય નહીં, ભયા ગયા હોય.
અને ખરેખર ટાઈમમાં રહેવું જોઈએ, તોય કઈક મજા આવે કામ કરવાની. હો, એક બ્રાહ્મણ ટાઈમમાં ન હોય, એક મારા બોદાણી ભાઈ લુવાણા ન હોય, દરજી ન હોય. હા, અમે નાવામાંથી જ નવરા ન થાય. અમને કોઈ ઉતારા ન આપે. હો, કથા કરવા જાય ને તો વિચાર કરે, જાનનો ઉતારો ન આપે, કારણ કે નાયા જ કરી. હા,